આજે તું હોત તો કેટલી ખુશ થાત. તારું સપનું પૂરું થઈ ગયું. બની ગયો તારો મનનું પ્રાણીઓનો ડોક્ટર. મેં પપ્પાને કહી રાખ્યું છે કે હું માણસોનો ડોક્ટર છું. આવો ડોક્ટર સાહેબ, આ છે તમારી કેબિન. ફેમિલીમાં કોણ કોણ છે? જી, હું અને પપ્પા. લગ્ન નથી થાય? થઈ ગયા છે, 3-4 મહિના પહેલા જ થયા છે. મારા લગ્ન વિશે ખોટું કેમ બોલ્યા? આ ગામમાં કુંવારા માણસને કોઈ ચાય ના પૂછે અને તમને જોઈએ છે રૂમ. ટોનુના રોવાનો અવાજ આવે છે. સોનુની અવાજ તો બધા સાંભળી લે છે, પણ એની ફોઈની અવાજ તો કોઈ નથી સાંભળતું. પેલા ડોક્ટરને સમજાઈ દેજે, જો કાલ સાંજ સુધી એની ઘરવાળીને ના લાયો તો પોલીસને બોલાવીશ, અને જો પેલો ખોટો નીકળ્યો તો બંને એના હાથ અને પગ તોડીને રાખી દઈશ. જોરદાર હિરોઈન લઈને તમારી વહુ બનાવીને તમારું જોડું ફિટ કરી દે જુગાડ. એવી શું ઇમરજન્સી આવી ગઈ કે તમારે ભાગીને મંડપથી આવવું પડ્યું? હું જે ઘરમાં લગ્ન કરતી હતી ને એ મને પસંદ ના આવ્યો. તમારું દિલ ખુશ હોય તો તમે મારા ઘરે ચલો. આ છે તમારી નકલી વહુ, ધ્યાન રાખજો, હકીકતમાં મારી છે. સરપંચ ક્યાં મળ્યો તને? એ બસ સ્ટેન્ડે ઊભો તો. પૂજા છે તમારી ઘરવાળી, અને ઓલો સરપંચ, જો એણે આને ઓળખી લીધી તો આ આરતી તમારી ઘરવાળી. કોણ છે? તું મને દગો તો નથી આપી રહ્યો ને? સાચો પ્રેમ તો હું તમને જ કરું છું ને. તમે ટિફિન ભૂલી ગયા હતા, તમે ચાવી તો ભૂલી ગયા. મારી ઘરવાળીને તો ઓળખો જ છો. અને આ બીજી કોણ છે? મોઢું જોઈને અંદાજો લગાવી દો. સાડી. આમ તો તારો ફોન નથી લાગતો, લાગે છે તો ઉપાડતો નથી, કોલ બેક કેમ નથી કરતો? શું ચાલે છે? રમેશજી, મીટ નેહા. આમને તો હું સાચેમાં પ્રેમ કરું છું. વડવાએ કીધું છે, બે નાવડીમાં સવાર થાવ ને તો પગ પોળા થઈ જાય, અને તમારી તો નાવડી 3-4 છે. હવે તમારું શું પોળું થશે એ હિસાબ લગાડ લો. શું કરો છો ડોક્ટર સાહેબ? કોઈ જોઈ લેશે. ડોક્ટર સાહેબ, અરે હું છું. આવા લોકોનો ભરોસો નહીં, ઘરની શેઠાણીને પણ નથી છોડતા. તારા ઉપર કોણ નજર નાખશે? તને જોવે તો લોકો ગળે ફાંસો ખાઈ લે.